સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં 3 દિવસ અગાઉ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલી 82 વર્ષીય વૃદ્ધાના સેમ્પલ ખોવાઈ જતા પરિવારના સભ્યો ધક્કે ચડ્યા છે. અમરોલીના સ્વીટ હોમમાં રહેતા મનુબેન ડાયાભાઈ સોલંકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા 10મી ઓક્ટોબરના રોજ 12 વાગ્યે સિવિલમાં તપાસ માટે આવ્યા હતા. 1 વાગ્યા આસપાસ તેમના RT-PCR ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલ લીધા બાદ તેમને દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. ત્યારબાદ 3 દિવસે પણ તેમનો રિપોર્ટ ન આવતા તેમના પૌત્ર સિદ્ધરાજ સોલંકી મંગળવારે રિપોર્ટ માટે આવ્યા હતા. તેમને રિપોર્ટ બાબતે પૂછપરછ કરી હોવાનું પરંતુ યોગ્ય જવાબ મળ્યો નહોતો. આરોગ્ય મંત્રીના PA ને ફોન કરતા તેમણે RMOને મળવા કહ્યું હતું, જેમાં સેમ્પલ કર્મીની ભૂલથી ખોવાઈ ગયું હોવાનું સામે આવતા પરિવાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારા બા જેમનું નામ છે મનુબેન ડાયાભાઈ સોલંકી 10 ઓક્ટોબરના રોજ અહીંયા કોવિડ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તે તારીખે 12:55 મારા મોબાઈલ પર RT-PCR સેમ્પલ કલેક્ટ કર્યું છે. તેનો મેસેજ આવ્યો હતો. એ મેસેજ સંદર્ભે હું આજે પૂછવા માટે આવ્યો હતો અહીંયા હેલ્પ ડેસ્ક પર કે પોઝિટિવ છે કે નેગેટિવ. તો અહીંયાથી એમણે મને સાંજે મળશે રિપોર્ટ એવું જણાવ્યું. મને સંતોષકારક જવાબ નહીં લાગ્યો તો મેં હોસ્પિટલમાં ગયો. હોસ્પિટલમાં એક ભાઈ હતા, તેમણે મને કીધું કે તમે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જાઓ, ત્યાં તમને તમારા ટેસ્ટ વિશે પ્રોપર જાણકારી મળશે. માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં હું જાઉં છું ત્યારે એમણે 1 કલાકની પૂછપરછ દરમિયાન મને એવું કહેવામાં આવે છે કે તમારું સેમ્પલ અહીંયા આવ્યું નથી. ત્યાર પછી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી હેલ્થ મિનિસ્ટરને ફોન કર્યો તો ત્યાં એમના PA જે રમેશભાઈ કરીને કોઈ PA છે તેમણે રિસીવ કર્યો અને એમણે મને કીધું કે RMO નાયક સાહેબને મળો. નાયક સાહેબને હું મળવા ગયો તો તે અવેલેબલ નહીં હતા. તો એમના જે અસિસ્ટન્ટ છે ડૉક્ટર લક્ષ્મણભાઈ એમને મળ્યો. એમણે 15 થી 20 મિનિટ મારી સાથે વાતચીત કરી, મારા પ્રોબ્લેમ જાણ્યો. ત્યાર પછી એમણે પણ એમની રીતે પ્રયત્ન કર્યા પણ કોઈ એફર્ટ નહીં મળતા એમણે ડૉક્ટર રાગિણી મેડમ પાસે મને જવા કહ્યું કે ડૉક્ટર રાગિણી મેડમ જે અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી છે એમની પાસે જાઓ, એ તમને વાત કરીને તમને સાંભળશે. ડૉક્ટર રાગિણી મેડમ પણ અવેલેબલ નહીં હતા, એ પણ મિટિંગમાં બિઝી હતા. તો એમના જે આસિસ્ટન્ટ છે આશીષભાઈ PA એ મને મળ્યા. એમણે 15-20 મિનિટ મારી સાથે વાતચીત કરી, મારા પ્રોબ્લેમને જાણ્યો. એમનાથી પણ કોઈ સોલ્યુશન ના મળ્યું તો એમણે મને ફરીથી ડૉક્ટર અશ્વિન વસાવા નોડલ ઓફિસર અને ડૉક્ટર અમિત ગામી એમની પાસે જે કોવિડ હોસ્પિટલના ઇન્ચાર્જ છે એમની પાસે મોકલ્યા. એ બંને ડૉક્ટર પાસે ગયો. એમણે પણ 15-20 મિનિટ મારી સાથે ડિસ્કસ કરી અને એમણે મને એવું જણાવ્યું કે તમારો જે RT-PCR સેમ્પલ છે એ અમારા કોઈપણ કર્મચારીની ભૂલના કારણે ખોવાઈ ગયો હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે. શોભના ગેલાણી, S24 ન્યૂઝ, સુરત.